નમસ્કાર મિત્રો, ટોપ ધ લર્નિંગ એપમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર, આપણા ડ્રાઈવર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ પરીક્ષાની તૈયારી કરવા માટે આપણી એપ્લિકેશનને પસંદ કરી છે। તો મિત્રો, એસટી નિગમ એટલે કે જીએસઆરટીસી ખાતામાં જે ડ્રાઈવરની ભરતી છે એનો આ લેખિત કસોટીનો કોર્સ છે। હવે આપણે ડ્રાઈવર બનવું હોય તો સૌપ્રથમ તો આ ભરતીના નિયમો છે એ આપણે જાણતા હોવા જોઈએ કે ડ્રાઈવર બનાય કેવી રીતે અને આપણી પાસે શું શું માગવામાં આવશે। તો સૌથી પહેલાં હું તમને વિગતો આપું કે ડ્રાઈવર બનવા માટે આપણે કઈ કઈ માહિતી આપણી પાસે હોવી જોઈએ, કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને કયો કયો અનુભવ હોવો જોઈએ કે જેથી કરીને આપણે આ ડ્રાઈવરની ભરતીની અંદર એપ્લાય કરી શકીએ અને નોકરી મેળવી શકીએ। તો સૌથી પહેલાં તો મિત્રો તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ। તમારી પાસે ઓછામાં ઓછો અભ્યાસ ધોરણ 12 પાસનો હોવો જોઈએ। જેટલા પણ મિત્રો 12 પાસ હશે એ દરેકને આ જીએસઆરટીસી ડ્રાઈવરની જે ભરતી છે એની અંદર લાભ મળશે। જો તમે 12 પાસ છો તો બીજા નંબરની વસ્તુ કે બીજા નંબરની અંદર તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ। એ પણ કેવું લાયસન્સ? તો હેવી લાયસન્સ કે જેની અંદર બેજ પણ હોય, તો બેજવાળું હેવી લાયસન્સ આપણી પાસે હોવું જોઈએ। હવે લાયસન્સ તમારું બન્યું છે એ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ। લાયસન્સને ફરજિયાત 4 વર્ષ થયા હશે, હેવી લાયસન્સને 4 વર્ષ થયા હશે તો જ તમે આની અંદર ભરતીની અંદર એપ્લાય કરી શકશો, એટલે કે ફોર્મ ભરી શકશો। ત્રીજા નંબરની વસ્તુ કે તમારી પાસે હેવી લાયસન્સ છે 4 વર્ષ જૂનું, પરંતુ એ લાયસન્સ મેળવ્યા પછી તમારી પાસે 4 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ। એટલે કે તમે કોઈ પણ ટ્રાન્સપોર્ટ સંસ્થાની અંદર અથવા તો કોઈ બીજી સંસ્થાની અંદર હેવી સાધન ચલાવો છો એવો તમારી પાસે 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તો અનુભવનું પ્રમાણપત્ર પણ તમારે મેળવી લેવાનું છે। જેટલા પણ મિત્રોએ અહીંયા કોર્સ જોઈનિંગ કર્યો છે પરંતુ અનુભવનું સર્ટિફિકેટ મેળવ્યું નથી તો તમે જે કંઈ પણ ટ્રાન્સપોર્ટ સંસ્થાની અંદર જોબ કરો છો ત્યાંથી તમે અનુભવનું સર્ટિફિકેટ મેળવી લો, કારણ કે ફોર્મ ભરતી વખતે તમારી પાસે એ પણ માગશે કે જે તમે ડ્રાઇવિંગનો અનુભવ છે એ 4 વર્ષનો અનુભવ કઈ સંસ્થા તરફથી છે, કઈ ટ્રાન્સપોર્ટ સંસ્થા તરફથી છે, એ અનુભવ સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે। તો આ 3 વાત થઈ કે સૌથી પહેલાં તો ધોરણ 12 પાસ હોવા જોઈએ, બીજું કે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ 4 વર્ષ જૂનું, એ પણ હેવી લાયસન્સ વિથ બેજ, અને ત્રીજી વસ્તુ કે હેવી લાયસન્સ બેજવાળું હોય ત્યાર પછી તમારી પાસે 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ કે ડીઝલવાળા વાહનો તમે ચલાવ્યા છે એવો 4 વર્ષનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ। આટલું હોય તો તમે ડ્રાઈવર બની શકો। તો આજે જીએસઆરટીસી એસટી નિગમની ડ્રાઈવરની જે ભરતી છે એની અંદર આટલું માગશે। આટલું ક્લિયર થયું? હવે જોઈએ કે આપણી પાસે આ બધું જ છે, આપણે જે પણ અહીંયા વાત કરી એ બધું જ આપણી પાસે જ છે, તો હવે પ્રક્રિયા કેવી રીતે થશે, ભરતી કેવી રીતે થશે એ હું તમને જણાવું। તો ભરતીની અંદર 2 પ્રકારની પરીક્ષા લેવાશે। કેવી 2 પ્રકારની પરીક્ષા? તો સૌથી પહેલાં તો તમારી લેખિત પરીક્ષા લેવાશે। લેખિત પરીક્ષા જે અહીંયા કોર્સ તમે જોઈનિંગ કર્યો છે એની અંદર આપણે બધું જ શીખવી દઈશું। તમે લેખિત કસોટી પાસ થઈ જશો એની જવાબદારી અમારી, કારણ કે અહીંયાથી તમને જે કંઈ પણ અમે પ્રોવાઈડ કરીશું એમાંથી જ પ્રશ્નપત્ર આવશે અને એ તમે તૈયાર કરી લેશો એટલે લેખિત કસોટીની અંદર તમે ફેલ થશો નહીં, પરંતુ અહીંયાથી જે કંઈ પણ આપવામાં આવે એ બધું જ તમારે કરી લેવાનું રહેશે। કારણ શું છે મિત્રો કે તમે 4 વર્ષથી ડ્રાઇવિંગ કરતા હોય, 5 વર્ષ કે ઘણા તો 7 કે 10 વર્ષનો પણ અનુભવ છે, તો એટલા સમયથી તમે ડ્રાઇવિંગ કરતા હોય એટલે અભ્યાસથી ઘણા સમયથી તમે દૂર હોય, તમે કોઈ પણ અભ્યાસ કર્યો ન હોય, કોઈ પણ પરીક્ષા ન આપી હોય, તો શું થાય? તો આ ફર્સ્ટ ટાઈમ તમે તૈયારી કરવાની શરૂઆત કરો એટલે તમે એકદમ બધું યાદ રહી જાય નહીં। તમે પ્રેક્ટિસ કરો, પરીક્ષામાં શું પૂછાય એ બધું અહીંયા તમે શીખવી દઈશું એમ અમે, પરંતુ તમે પ્રેક્ટિસ કરશો, અમે શીખવીશું, એના તમે વિડીયો જોશો અને વિડીયો જોયા પછી તમને શનિ રવિ ટેસ્ટ આપવામાં આવશે। એપ્લિકેશનની અંદર જ તમે ટેસ્ટ આપી શકશો કે જેની મદદથી તમને ખબર પડશે કે આપણને કેટલું આવડે છે। જે કંઈ પણ તમે શીખ્યા છો એનું શું લેવાશે? ટેસ્ટ લેવાશે। તો એ ટેસ્ટની અંદર તમને ખબર પડશે કે આપણું નોલેજ કેટલું છે અને આપણે જે શીખીએ છીએ એ ખરેખર આવડે છે કે નહીં। તો આ થઈ લેખિત કસોટીની વાત।
તો લેખિત કસોટીની સંપૂર્ણ જવાબદારી તમે હવે અમારા પર છોડી દો, કારણ કે બધું જ કન્ટેન્ટ શું પૂછાશે એની જવાબદારી અમારી, તમારે ખાલી તૈયારી કરવાની છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે ઓવર કોન્ફિડન્સમાં રહેતા નહીં કે આ વસ્તુ મને આવડી ગઈ. ટેસ્ટ બધા જ આપવાના છે. ખાસ કરીને દિવસના 2 થી 3 કલાક તમારે ખાસ આ એપ્લિકેશનની અંદર કોર્સ જોવાને આપવાના છે. તમે 2-3 કલાક દિવસની મહેનત કરી લેશો એટલે તમે પાસ થઈ જશો. વધુમાં વધુ આપણે માર્ક્સ મેળવીશું તો આ પરીક્ષાની અંદર આપણે પાસ થઈશું અને સારા ગુણ મેળવીશું. હવે આ પરીક્ષા કેટલા માર્ક્સની હશે? તો આ પરીક્ષા 100 માર્ક્સની હશે. શું હશે? 100 માર્ક્સની આ લેખિત કસોટી હશે. એની અંદર શું પૂછાશે એ પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. પરંતુ આ જે 100 ગુણની પરીક્ષા લેવાશે એના કેટલા ટકા ગણાશે? તો 40% ગુણ તમારા મેરિટમાં ગણાશે. હવે 40% ગુણ આ લેખિત પરીક્ષાના ગણાશે તો બાકીના 60% શેના ગણાશે? તો જે બાકીના 60% છે મિત્રો એ તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ તમારો લેવામાં આવશે. એ ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર તમે જો પાસ થઈ જાઓ છો, મિનિમમ 50 ગુણનો, કેટલો? 50 ગુણનો તમારો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે ઓટોમેટિક. અને એની અંદરથી તમારે કેટલા લાવવાના છે? તો 37 માર્ક્સ તમારે પાસ થવા માટે લાવવાના છે. તો આ લેખિત કસોટીની પરીક્ષાની સાથે સાથે તમારે ડ્રાઇવિંગની પણ પ્રેક્ટિસ કરવાની કે વળાંક કેવી રીતે લેવાય. તમે જો જાણતા હોય તો આરટીઓની અંદર જે ટેસ્ટ લેવાય છે અંગ્રેજીમાં આઠડો પાડવાનો હોય છે. તો તમારી પાસે જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે આ એસટી નિગમનો, ત્યારે પણ તમારી પાસે આઠડો પડાવવામાં આવશે, રિવર્સની અંદર ગાડી ચલાવવામાં આવશે અને બીજા ઘણા બધા ક્રાઇટેરિયા જે છે, ઘણા બધા પ્રકારના ટેસ્ટ એ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ વખતે આપવાના રહેશે. તો એની પણ સાથે સાથે પ્રેક્ટિસ કરજો. એ કેટલા માર્ક્સનો હશે? તો ડ્રાઇવિંગ ટેસ્ટ 50 ગુણનો હશે. 50માંથી આપણે ઓછામાં ઓછા 37 લાવવાના છે. 37 આવી ગયા તો આપણે શું થયા? પાસ. હવે જે 50 ગુણની જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે એના કેટલા ટકા ગણાશે? તો એના 60% ગુણ ગણાશે. તમે જો 50માંથી 50 લાવો છો તો તમારા 60% માર્ક્સ તો મળી ગયા. બાકીના જે 40% છે એ આ લેખિત કસોટીમાંથી ગણાશે. તો આપણે બધી જ ચર્ચા કરી લીધી કે સૌથી પહેલા તમારે કયા ડોક્યુમેન્ટ જોઈએ, ત્યાર પછી જે ભરતી છે એની પ્રક્રિયા શું છે. પ્રક્રિયા 2 પ્રકારે છે. એક પરીક્ષા તમારી લેખિત કસોટી લેવાશે, એના 40% ગણાશે, અને બીજી છે એ ડ્રાઇવિંગ કસોટી લેવાશે, એ 50 ગુણની લેવાશે અને 50 ગુણમાંથી 37 માર્ક્સ લાવવાના રહેશે અને 37 આવી જાય તો આપણે પાસ. હવે જોઈએ કે આ જે લેખિત કસોટી જે છે પરીક્ષા તમારી જે લેવાશે એ ઓબ્જેક્ટિવ હશે. ઓબ્જેક્ટિવનો મતલબ કેવો થાય? 4 વિકલ્પો હોય એમાંથી એક પસંદ કરવાનો રહેશે. હવે પરીક્ષા જેમ જેમ નજીક આવશે એમ આપણે તમને જે પરીક્ષા દેવાની શીટ હોય ને એ પણ પ્રોવાઈડ કરીશું કે કેવી રીતે ગૂંટવાનું હોય છે, ટીક કરવાનું કેવી રીતે હોય છે એ પણ તમને શીખવીશું. પરંતુ તમે અહીંયા જે કંઈ પણ પ્રોવાઈડ કરીએ એ બધું જ ટીપ ટોપ કરી દેવાનું. વિડીયોમાં જો ખબર ન પડે તો 2 વાર જોવાનું, પરંતુ આપણને આવડી જવું જોઈએ. આ વર્ષે મારે ડ્રાઈવર બનવું છે એવા ધ્યેય, એવા ગોલ સાથે તૈયારી શરૂઆત કરવાની છે. તો હવે જોઈએ કે આ જે પરીક્ષા લેવાશે 100 ગુણની પરીક્ષા, એનો સિલેબસ કેવો હશે, પરીક્ષામાં શું પૂછવામાં આવશે. જુઓ, આ જે સિલેબસ છે એ તમને ગુણ વાઇઝ અહીંયા મેં તમને બતાવી દીધો કે 100 ગુણની જે કસોટી છે એ કેવી રીતે લેવાશે. સૌથી પહેલું શું પૂછવામાં આવશે? તો સામાન્ય જ્ઞાન, કે જેને જનરલ નોલેજ કહેવાય. આપણું જનરલ નોલેજ જે છે એ 30 ગુણનું પૂછાશે. 30 ગુણનો ટેસ્ટ એટલે કે 30 માર્ક્સનો આ જે સામાન્ય ગુણનો પ્રશ્નો હશે. એની અંદર ગુજરાતનો ઇતિહાસ પૂછવામાં આવશે, ગુજરાતની ભૂગોળ પૂછવામાં આવશે, સામાન્ય વિજ્ઞાન એટલે કે એકદમ વિજ્ઞાનના સામાન્ય જે ટોપિક હોય એ આપણને પૂછવામાં આવશે. બંધારણ, બંધારણ એટલે શું? તો ભારત દેશ જે નિયમો અને કાનૂનોથી ચાલે છે એને શું કહેવાય? બંધારણ. આ એક ટૂંકી શબ્દોમાં તમને ડેફિનેશન, વ્યાખ્યા કીધી. ડીપમાં આપણે આગળ શીખવાનું જ છે. ત્યાર પછી કોમ્પ્યુટરની બેઝિક માહિતી. આ માહિતી એટલા માટે શીખવાની કે તમે જાણતા હશો કે અત્યારે કંડક્ટર લેસ ડ્રાઈવર બસો પણ આવી ગઈ છે કે જેની અંદર કંડક્ટર ન હોય, ડ્રાઈવરે જ બધું કરી દેવાનું હોય. એટલા માટે કોમ્પ્યુટરની માહિતી પણ થોડીક પૂછવામાં આવશે. તો આ જે પહેલા નંબરનું જે છે એ સામાન્ય જ્ઞાનનો ટોપિક છે અને કેટલા માર્ક્સનો છે? તો 30 માર્ક્સનો પૂછવામાં આવશે. તો આની અંદર જેટલા પણ પ્રશ્નો હશે એ બધું જ આપણે પહેલા શીખીશું, પછી એના ટેસ્ટ આપીશું અને આપણે એ રીતે એક્સપર્ટ બની જઈશું.
બીજા નંબરમાં જે છે એ રોડ સેફટી અને ઓટો મિકેનિક પૂછવામાં આવશે, જે 20 ગુણનું પૂછવામાં આવશે, એટલે કે 20 માર્ક્સનું હશે. રોડ સેફટી અને ઓટો મિકેનિક. એમાં રોડ સેફટી શું છે? તો રોડ સેફટી એટલે શું? તમે જે ડ્રાઇવિંગ કરો છો એ ડ્રાઇવિંગની અંદર અકસ્માત ન સર્જાય એના માટે જેટલી પણ કાળજી લેવાની છે એ બધાને શું કહેવાય? રોડ સેફટી. આ રોડ સેફટી ટોપિકમાં તમને બહુ જ મજા આવશે, કારણ કે તમે બધું જાણતા હશો, પરંતુ પરીક્ષામાં શું પૂછાય એની જ તમારે માહિતી મેળવવાની રહેશે. તો આ રોડ સેફટીના 10 ગુણ અને બીજા ઓટો મિકેનિકના 10 ગુણ. તો આ ઓટો મિકેનિકમાંથી શું પૂછાય? તો ઓટો મિકેનિકની અંદરથી મિત્રો જે પણ તમે બસ ચલાવો છો અથવા તો કોઈ સાધન ચલાવો છો તો એ સાધનની માહિતી આપણને હોવું જોઈએ, જેમ કે એન્જિનની માહિતી, કુલિંગ એટલે કે રેડિએટરની માહિતી, અંદર જે ફેન હોય છે એની માહિતી. તો આવી જે બેઝિક માહિતી હોય કે જે સાધનની માહિતી હોય, ક્યારે ટાયર બદલવા જોઈએ, કેવી રીતે એલાઇનમેન્ટ કેવી રીતે ખબર પડે, આપણે ટૂંકમાં જો કહું તમને તો જે આપણો સાધન ચલાવીએ છીએ એની બધી જ માહિતી આપણને હોવી જોઈએ, કે જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે શું કરવું જોઈએ અને પ્રોબ્લેમ ના થાય એના માટે કઈ કાળજી લેવી જોઈએ. તો એ બધું જ શામાં શીખવાનું? ઓટો મિકેનિકની અંદર. તો આ જે છે એ આપણને 20 ગુણનું પૂછવામાં આવશે. ત્યાર પછી શું પૂછવામાં આવશે? તો ગુજરાતી ભાષા અને વ્યાકરણ. એ પણ કેટલા માર્ક્સનું છે? 20 ગુણનું, એટલે કે 20 માર્ક્સનું. ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ. તો ભાષા સાહિત્ય એટલે શું? તો જે કવિઓ જે છે એમની કવિની જે રચના હોય, કાવ્યો હોય અથવા તો જે પાઠ લખ્યા હોય એની અંદર જે ફેમસ હોય કે જે વિખ્યાત થઈ ગયા છે, જેમ કે મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, તો આવા જેટલા પણ ગુજરાતી કવિઓ જે છે એ બધા કવિઓની જે માહિતી હોય એ આપણને હોવી જોઈએ. એની અંદર તો મિત્રો ફેમસ જે હશે એ જ તમને પૂછવામાં આવશે. ગુજરાતી ભાષાની અંદર ડીપમાં તમને કશું જ પૂછવામાં આવશે નહીં. એ બધું જ આપણે શીખવી દઈશું અને બધું જ તમને પ્રોવાઈડ કરી દઈશું. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઓવર કોન્ફિડન્સ નથી લેવાનો અને બધું જ અહીંયાથી જે કંઈ પણ આપીએ એ કરી લેવાનું છે. ત્યાર પછી વ્યાકરણ. તો ગુજરાતી ભાષાનું જે વ્યાકરણ જે છે એ આપણે શીખવાનું છે અને વ્યાકરણમાંથી જેટલું પણ પ્રશ્નો પૂછાશે બધું જ હું તમને આપી દઈશ. તમારે ખાલી તૈયારી કરી દેવાની છે, બાકી બધામાં આપણે 4 ચાંદ લગાવી દઈશું. ત્યાર પછી અંગ્રેજી. અંગ્રેજી 10 ગુણનું પૂછવામાં આવશે. તો અંગ્રેજી ઘણા બધા એવું કહે છે કે અંગ્રેજી સર અમને તો ફાવતું નથી. તો આપણે શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો છે, કારણ કે પ્રયત્ન કરીશું તો જ આવડશે. અંગ્રેજીની અંદર હું તમને એટલી સરળ ભાષામાં શીખવીશ કે તમને અંગ્રેજી પણ આવડી જશે. 10 માર્ક્સનું અંગ્રેજી પૂછાય તો આપણે એવી આશા રાખીએ કે ઓછામાં ઓછા 4-5 માર્ક્સ તો આપણા આવે. 4-5 માર્ક્સ આવી જાય તો ઘણું છે. તો આ અંગ્રેજી પણ આપણે એકદમ સરળ શબ્દોમાં શીખવીશું. શરૂઆતથી જ તમને શીખવીશું કે અંગ્રેજીની અંદર પૂછાય શું, પ્રેક્ટિસ કેવી રીતે કરવાની અને કયા કયા પ્રશ્નો સંભવિત છે, આ બધું જ તમને હું શીખવીશ. ત્યાર પછી ગણિતના 20 ગુણ. 20 ગુણ એટલે 20 માર્ક્સનું તમને ગણિત પૂછવામાં આવશે, જે એકદમ સામાન્ય ગણિત હશે. ગણિત ગણતા આવડવું જોઈએ. એના માટે પણ હું તમને બેઝિકથી એટલે કે પાયાથી શીખવીશ કે ગણિત કેવી રીતે શીખાય, ગણિતની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની, ગણિતના દાખલા કેવી રીતે ગણવાના અને પરીક્ષામાં શું પૂછાય, આ બધી જ ચર્ચાઓ આપણે જે સમયે આ લેક્ચર અભ્યાસ કરીશું એ સમયે કરીશું. તો આ તમારો જે છે એ આખો જ સિલેબસ છે કે જેની અંદરથી તમને પરીક્ષામાં પૂછવામાં આવશે. એટલે કોઈ જ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. આપણે અહીંયા બધું જ પ્રોવાઈડ કરી દઈશું. તમે કોર્સની અંદર જોઈનિંગ કર્યું છે એટલે હવે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બધું જ ટેન્શન લેવાનું અમારે, ફક્ત તમારે તૈયારી કરવાની અને ટેસ્ટ દેતું રહેવાનું, જેથી કરીને તમારું નોલેજ કેટલું છે અને કેટલું શીખ્યા છીએ એ બધું ચકાસણી થઈ જશે. તો હવે આપણે જે શીખવાની શરૂઆત કરવાની છે એ તરફ હવે પ્રયાણ કરીશું, કે જેની અંદર સૌથી પહેલું ડ્રાઈવર મિત્રોએ શું ધ્યાન રાખવાનું છે? તો રોડ સેફટીનું, કે અકસ્માત ન સર્જાય અને ડ્રાઈવરે કયા કયા નિયમોનું પાલન કરવાનું છે એ સૌથી પહેલાં આપણે શીખીશું અને ત્યારબાદ બીજા એક પછી એક ટોપિક શીખીશું. જોઈએ હવે પહેલું જ. તો પહેલો ટોપિક આપણે જે શીખવાનો છે એનું નામ છે રોડ સેફટી. રોડ સેફટી એટલે શું? કે રોડ માર્ગ પરની સલામતી. આપણે અકસ્માત ન થાય એના માટે જેટલી પણ કાળજી લેવાની હોય, જે પણ નિયમોનું પાલન કરવાનું હોય એ બધું જ આ રોડ સેફટીની અંદર શીખવાનું છે. તો આ જે રોડ સેફટી ટોપિક છે એના વિશે હું તમને સમજાવી દઉં કે પરીક્ષામાં શું શું પૂછાશે. પછી આપણે રોડ સેફટીની અંદર લેક્ચરો એક પછી એક જોઈશું. તો આની અંદર આપણે બધા જ રોડ સેફટીના કોન્સેપ્ટ જાણી લઈએ. જુઓ,
રોડ સેફટી, તો રોડ સેફટીની અંદર રોડના સાઇન્સ પૂછવામાં આવે. રોડના સાઇન એટલે શું? તો ચિહ્નો. ચિહ્નો તમે જોયા જ હશે કે રોડ પર આવા જુદા ઘણા બધા ચિહ્નો રોડ ઉપર લાગેલા હોય છે, પરંતુ ઘણા ચિહ્નોની આપણને ખબર હોય છે, ઘણાની ખબર નથી હોતી. લગભગ ડ્રાઈવર મિત્રોએ આ બધા જ ચિહ્નો જોયા હશે, પરંતુ પરીક્ષામાં શું પૂછાય? તો આ ચિહ્નો કઈ જગ્યાએ લાગેલા હોય, આ ચિહ્ન જ્યાં લાગેલું હોય ત્યાં આપણે ડ્રાઈવર તરીકે શું કાળજી લેવાની, આવું બધું પરીક્ષામાં પૂછાશે. તો રોડ સેફટીનો મતલબ એવો જ છે કે અકસ્માત ન સર્જાય એના માટે આપણે જે કાંઈ પણ કરવાનું છે, સરકાર દ્વારા જે કંઈ પણ કરવાનું આવે છે, આ બધું જ આપણે રોડ સેફટીમાં ભણવાનું થશે. તો સૌથી પહેલા રોડ પરના ચિહ્નો આપણે અભ્યાસ કરવાનો છે, જેની અંદર આવા જુદા બધા જ ચિહ્નો શીખવાના છે. તો ચિહ્નો મિત્રો 3 પ્રકારના હોય. આ જે છે એ બધા જ ફરજિયાત ચિહ્નો છે. તો ફરજિયાત ચિહ્નો એટલે શું? તો ફરજિયાત ચિહ્નો એટલે મિત્રો આપણે આ ચિહ્નો જોઈએ એટલે એનું પાલન કરવાનું જ હોય, એને કહેવાય ફરજિયાત ચિહ્નો. કે આને ઇગ્નોર કરી શકીએ નહીં, કે આ ચિહ્ન જોયા પછી એનું પાલન ન કરીએ એવું કરી શકાય નહીં. જો તમે આ ચિહ્નો જોયા પછી પાલન નથી કરતા તો તમને દંડ પણ થઈ શકે છે અને તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ પણ થઈ શકે છે. આ બધા નિયમો જે છે એ આપણે અભ્યાસ કરવાનો છે. એક પછી એક બધા જ ચિહ્નોનું ડિટેલમાં એક્સપ્લેનેશન એટલે કે ડિટેલમાં વિગતો તમને હું પ્રોવાઈડ કરીશ. બધા જ લેક્ચરો તમે જોશો એટલે તમને જાણી જશો કે આ બધા જ ચિહ્નો ખરેખર શું કહેવા માગે છે અને પરીક્ષામાં કેવું પૂછાઈ શકે છે. તો આ જે ચિહ્નો તમે જોયા એ બધા ફરજિયાત ચિહ્નો છે. ફરજિયાત ચિહ્નો હંમેશા સર્કલ એટલે કે રાઉન્ડમાં હોય અને લાલ બોર્ડરમાં હોય છે. ખાસ ધ્યાન રાખો, પરીક્ષામાં એવું પણ પૂછાય છે કે ફરજિયાત ચિહ્નો જેટલા પણ હોય એ કેવા હોય? તો લાલ બોર્ડરની અંદર હોય અને ગોળાકાર નિશાનીની અંદર હોય. આ બેને બાદ કરતા, આ બે જે નિશાનીઓ જે છે ફરજિયાત ચિહ્નોની અંદર, આ બેને બાદ કરતા, આને સ્કીપ કરતા બીજી બધા જ જે છે તમને રાઉન્ડ સર્કલમાં જોવા મળશે. બીજું કે વાદળી અક્ષરની અંદર એટલે કે વાદળી બેકગ્રાઉન્ડની અંદર પણ ફરજિયાત ચિહ્નો હોય છે. તો આ જે વાત થઈ એ ફરજિયાત ચિહ્નોની ડિટેલમાં અભ્યાસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, એટલે તમને બધું સમજાશે કે આ જે ચિહ્નો છે કહેવા શું માગે છે, કઈ જગ્યાએ હોવા જોઈએ અને આપણે એની કાળજી કઈ લેવાની છે, એનો દંડ કેટલો થાય એ પણ તમને ત્યાં જણાયેલું હશે જો તમે પાલન નથી કરતા તો. હવે નેક્સ્ટ, તો બીજા પ્રકારના જે ચિહ્નો છે મિત્રો, એ જે ચિહ્નો છે એ કેવા ચિહ્નો છે? તો માહિતીના ચિહ્નો, ચેતવણીના ચિહ્નો. ચેતવણી એટલે શું? કે આપણે પ્રિકોશન રાખવાનું છે કે આગળ શું આવી રહ્યું છે. તો ચેતવણીના ચિહ્નોનું તમે પાલન ન કરો તો તમને દંડ થાય નહીં, પરંતુ ચેતવણીના ચિહ્નોનું પાલન કરવાથી આપણી જ સેફટી હોય છે, આપણી જ સલામતી હોય છે. તો જુઓ, તમે આવા ચિહ્નો બધી જગ્યાએ જોયા છે કે આગળ જમણી બાજુ વળાંક છે, આગળ ડાબી બાજુ વળાંક છે, આગળ ચીપિયા જેવો વળાંક છે, આગળ જમણી બાજુ અથવા ડાબી બાજુ ચીપિયા જેવો વળાંક છે. આવા બધા ચિહ્નો જે છે એ પરીક્ષામાં પૂછવામાં આવે છે. તો આ બધાની વિગતવાર માહિતી નેક્સ્ટ જેટલા પણ લેક્ચરો અપલોડ કરેલા છે એની અંદર આપેલી છે. અહીંયા હું તમને જસ્ટ માહિતી આપું છું કે અહીંયા આવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. રોડ સેફટી ટોપિકની આખી તમને હું માહિતી આપું છું કે શું શું પૂછાઈ શકે છે. તમે આ બધા ચિહ્નો જોયા છે કે આ ચિહ્ન જે છે મિત્રો અહીંયા, તો આ સુપડી ચિહ્ન છે કે શું છે? આગળ સુપડી જેવો રોડ છે. તમને ચિહ્ન તો તમે જોયું હશે, પરંતુ પરીક્ષામાં કેવી રીતે પૂછાય? તો આનું નામ છે સુપડી. તો આ સુપડી જેવા ચિહ્નો જે છે એ પણ તમે જાણતા હોવા જોઈએ. અમુક ચિહ્નો આપણે જોયા હોય પરંતુ એની એક્ચ્યુઅલ માહિતી ખરેખર એ શું કહેવા માંગે છે અને ખરેખર પરીક્ષામાં કેવું પૂછાય એ આપણે શીખવાનું છે. બધા જ ડ્રાઈવરોને અનુભવ તો હશે જ આ વસ્તુનો, પરંતુ તમે કશું જ વિડીયોની અંદર સ્કીપ કરતા નહીં અથવા તો આગળ ફોરવર્ડ કરતા નહીં. બધી જે કંઈ પણ મેં માહિતી આપી છે એ શાંતિથી સમજજો અને ત્યાર પછી ટેસ્ટની અંદર પ્રશ્નો જોજો. જુઓ, તો આ દયા જે બધા એ ચેતવણીના ચિહ્નો છે. તો ચેતવણીના ચિહ્નો કયા આકારમાં હોય? તો ત્રિકોણ આકારમાં હોય. જુઓ, બધા જ ચિહ્નો તમને જોવા મળશે ને એ બધા જ ત્રિકોણ આકારમાં છે. તો પરીક્ષામાં પૂછાય કે ચેતવણીના ચિહ્નો કયા પ્રકારના હોય? તો એ ત્રિકોણ આકારમાં હોય અને લાલ બોર્ડરની અંદર હોય. આ જે બોર્ડર છે ત્રિકોણની એ બધી જ કેવી છે? લાલ છે. તો આ પરીક્ષામાં પૂછાય. હવે પરીક્ષામાં એવું પણ પૂછાય કે આ ચિહ્નો બનાવે છે કોણ? તો એ પણ આપણે લેક્ચરની અંદર બતાવ્યું છે આગળ કે આ ચિહ્નો બનાવે છે કોણ, એ સંસ્થા ક્યારે ડેવલપ થઈ, IRC નામની સંસ્થા જે છે એ આ બનાવી રહી છે, એ બધું જ આગળ ડિટેલમાં આપેલું છે. હવે ત્રીજા પ્રકારના જે ચિહ્નો છે એ આવા ચિહ્નો પરીક્ષામાં પૂછાશે. આને શું કહેવાય? માહિતીપ્રદ ચિહ્નો. એટલે આપણને માહિતી આપે કે આગળ આવી સુવિધાઓ અવેલેબલ છે.
હોસ્પિટલ હોય તો હોસ્પિટલની સુવિધા જણાવી હોય, ચા કોફી હોય તો ચા કોફીની સુવિધા હોય, પેટ્રોલ હોય, પછી પાર્કિંગ હોય, પછી અંડરગ્રાઉન્ડ સીડીઓ હોય, તો આવી બધી જ જે પણ માહિતી જે છે એ આવા ચિહ્નો દ્વારા દર્શાવેલી હોય. તો આને શું કહેવાય? માહિતી આપતા ચિહ્નો. માહિતી આપતા ચિહ્નો હંમેશા કેમાં હશે? તો ચોરસમાં હશે. જો અહીંયા બધા જ માહિતીના ચિહ્નો જે છે એ ચોરસમાં આપેલા છે. તો આ જે રોડ સેફટી આપણે શીખવાની છે એની અંદર આવા બધા જ ચિહ્નો એક પછી એક શીખવાના છે. અહીંયા થોડાક આપેલા છે. આપણે જ્યારે શીખીશું તમે ક્યારે જોશો કે ખાસા બધા ચિહ્નો, લગભગ 150, 200 અથવા 300 જેટલા ચિહ્નો આપણે જુદા જુદા અભ્યાસ કરેલા છે. ત્યાર પછી બીજું શું પૂછાય પરીક્ષામાં? તો રોડ માર્કિંગ, એટલે કે રોડ ઉપર જે પટ્ટા દોરવામાં આવે છે એ પટ્ટા આપણને શું કહેવા માંગે છે, એ ખરેખર કેવા પટ્ટા હોવા જોઈએ અને એ પટ્ટાની નિશાની આપણને શું દર્શાવે છે અને એ નિયમનું પાલન આપણે કેવી રીતે કરવાનું છે એ પણ આપણે શીખવાનું છે. એને શું કહેવાય? રોડ માર્કિંગ. તો જુઓ અહીંયા જે પટ્ટા મારેલા છે મિત્રો, આને શું કહેવાય? રાહદારી માટેનું ક્રોસિંગ, જેને અંગ્રેજીમાં ઝેબ્રા ક્રોસિંગ કહેવાય. તો આ ઝેબ્રા ક્રોસિંગ કઈ જગ્યાએ હોય, એ ઝેબ્રા ક્રોસિંગ આપણે જોયા પછી શું કરવાનું, અને ઝેબ્રા ક્રોસિંગ જો આપણે નિયમનું પાલન નથી કરતા તો દંડ કેવો થાય, આ બધું જ આપણે શીખવાનું છે. તો આને શું કહેવાય? ઝેબ્રા ક્રોસિંગ. શું કહેવાય મિત્રો? ઝેબ્રા ક્રોસિંગ. રાહદારી માટેનું ક્રોસિંગ, એટલે જે વ્યક્તિઓ ચાલે છે, રોડ ક્રોસ કરે છે, એમના માટેનું જે ક્રોસિંગ છે એ જ્યારે જ્યારે આવા પટ્ટા મારેલા હોય ત્યારે સમજવાનું કે રાહદારી માટેનું ક્રોસિંગ છે. અહીંયા હું રાહદારી શબ્દ એટલા માટે વાપરું છું કે પરીક્ષામાં રાહદારી જ શબ્દ વાપરેલો હશે અથવા તો ઝેબ્રા ક્રોસિંગ આવો શબ્દ વાપરેલો હશે. સમજ્યા? તો આ રોડ માર્કિંગની અંદર આપણે આવા જેટલા પણ રોડ ઉપર પટ્ટા મારેલા હોય છે, તમે ઘણી જગ્યાએ પીળા પટ્ટા જુઓ, ઘણી જગ્યાએ પીળા તૂટક પટ્ટા જુઓ, ઘણી જગ્યાએ સફેદ તૂટક પટ્ટા જુઓ, ઘણી જગ્યાએ સફેદ સીધા પટ્ટા હોય, તો ઘણી જગ્યાએ પીળા સફેદ પટ્ટા હોય, ઘણી જગ્યાએ 2 પટ્ટા હોય, ઘણી જગ્યાએ 1 પટ્ટો હોય. તો આ બધા જ પટ્ટા શું શું દર્શાવે છે એ આપણે શીખવાનું છે. જુઓ આ જે સફેદ પટ્ટો છે એ તૂટક આગળ વધી રહ્યો છે. આવા જ એક સીધા પટ્ટા પણ હોય છે કે જે તૂટક નથી હોતા. તો આ બધા જ પટ્ટા શું દર્શાવે છે એ પણ આપણે શીખવાનું છે. તો આ રોડ સેફટીની અંદર આવું બધું આપણે શીખવાનું છે. તમે જાણતા જ હશો બધું ડ્રાઈવર મિત્રો, પરંતુ પરીક્ષામાં કેવું પૂછાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે થઈને આ બધું શીખવાનું છે તમારે. આ જે પટ્ટા છે એનો મતલબ શું થાય? તો લેન બદલવી હોય આપણે તો કઈ કાળજી રાખવાની? એક લેનમાંથી બીજી લેનમાં જવું હોય, જે આપણે લેનમાં જતા હોય એ લેનમાંથી બીજી લેનમાં જવું હોય, તો આપણે આવા જ્યારે પટ્ટા હોય તૂટક સફેદ પટ્ટા, તો આપણે સાવધાનીથી લેન બદલી શકીએ છીએ. આવું એનું ડિસ્ક્રિપ્શન એટલે વિગત થાય. તો આ જે છે આવું તમને બધું ખબર જ હશે, પરંતુ હું જ્યારે એક્સપ્લેન કરીશ, શીખવાડીશ, ત્યારે તમને સમજાશે કે પરીક્ષામાં આવું પૂછાય. બરોબર છે? તો રોડ માર્કિંગની અંદરથી પણ ઘણી વખત પરીક્ષામાં સવાલો પૂછાય છે. તો આપણે સૌથી પહેલા રોડ ચિહ્નો અભ્યાસ કરીશું, ત્યાર પછી રોડના માર્કિંગ અભ્યાસ કરીશું અને ત્યાર પછી ટ્રાફિક સિગ્નલ્સ. તો ટ્રાફિક સિગ્નલ એટલે શું? તો મિત્રો જ્યારે જ્યારે સિગ્નલો પડે છે ત્યારે સિગ્નલની અંદર શી માહિતી હોય, કઈ માહિતી, કયા કાયદા, કયા નિયમોનું આપણે પાલન કરવાનું છે, એ બધું જ આપણે ટ્રાફિક સિગ્નલ્સની અંદર અભ્યાસ કરવાનું છે. તો જુઓ આ જે છે મિત્રો એક શું કહેવા માંગે છે કે હંમેશા આ જે અરીસો હોય છે, આપણું જે દર્પણ હોય છે, એની અંદર આપણે જોઈને જ રોડ ક્રોસ કરવો જોઈએ અથવા તો ઓવરટેક કરવી જોઈએ અથવા તો એકબીજા સાધનની સાઈડ કાપવી જોઈએ. તો આ અરીસાનો ઉપયોગ જે અહીંયા બતાવ્યો છે, તો આવા બધા જેટલા પણ લગભગ 100-200 નિયમો જે છે એ બધા નિયમો આપણે આ ટ્રાફિક સિગ્નલની અંદર અભ્યાસ કરવાના છે. ત્યાર પછી જુઓ અહીંયા આ ભાઈનો મેમો ફાટ્યો છે. તો મેમો કેમ ફાટ્યો છે? તો એમને કંઈ ના કંઈ નિયમનું પાલન નહીં કર્યું હોય એટલા માટે આમનો મેમો ફાટેલો છે. તો આવા જેટલા પણ નિયમો છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી જુઓ અહીંયા ઓવરલોડ ભરેલો છે. તો અહીંયા ચોકડી મારેલી છે, તો આટલું બધું ઓવરલોડ ભરી શકાય? ન ભરી શકાય. તો ઓવરલોડ કેટલું હોવું જોઈએ, કેટલા વજન પછી ઓવરલોડ કહેવાય, કેટલા ટનનું વજન કયા સાધનની અંદર ભરી શકાય, આવા બધા નિયમો આપણને ખબર હોવી જોઈએ. એક ડ્રાઈવર તરીકે આપણે બધા જ નીતિ નિયમો જાણતા હોવા જોઈએ. ત્યાર પછી તો તમે ડ્રાઈવર બનો છો તો ક્યારે અકસ્માત સર્જાતો નથી, અથવા તો અકસ્માત થાય તો પણ એકદમ ઓછી માત્રામાં થાય છે. જો તમે બધા જ નિયમોનું પાલન કરો છો અને બધા જ નિયમો અહીંયા ફિટ કરીને ડ્રાઇવિંગ કરો છો તો તમને બધી જ ખબર હોય છે. એટલે આવા ટ્રાફિકના નિયમો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે નશો કરીને ડ્રાઇવિંગ ન કરવું જોઈએ,
ડ્રાઇવિંગ કરતી વખતે કઈ કઈ કાળજી લેવી જોઈએ, શું શું ખબર હોવી જોઈએ. રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગ કરીએ તો હેડ જે લેમ્પ હોય છે, આપણે કહીએ છીએ કે ડીપર જે મારીએ છીએ એ ડીપર અને સીધી લાઇટ જેને કહેવાય લો બીમ અને હાઈ બીમ. તો હાઈ બીમ જે લાઇટ હોય છે સીધી આપણા ઉપર આંખોમાં પડે છે, એ ક્યારે ઉપયોગ કરવી જોઈએ. સાઈડ લાઇટ એટલે કે લો બીમ જે છે એ ક્યારે ઉપયોગ કરવી જોઈએ. સાઈડ લાઇટ ચાર બાજુ ચાર હોય છે એ ક્યારે ઉપયોગ કરવી જોઈએ. તો આ બધી જ માહિતી આ ટ્રાફિકના જે નિયમો છે, સિગ્નલના નિયમો છે, એની અંદર આપણે ભણીશું, જેથી કરીને તમને પરીક્ષામાં કશું જ બાકી રહેશે નહીં. કંઈ પણ પૂછાશે આપણે ભણાયું છે એમાંથી જ પૂછાશે. તો નેક્સ્ટ જુઓ, જો અહીંયા પાર્કિંગની નિશાની છે તો પાર્કિંગ કઈ જગ્યાએ કરી શકાય એ પરીક્ષામાં પૂછાય. તો પાર્કિંગમાં અહીંયા ગાડી દોરેલી છે નીચે, તો ગાડીવાળા પાર્કિંગ કરી શકે. અહીંયા રિક્ષા દોરેલી હોય તો રિક્ષાવાળા પાર્કિંગ કરી શકે. ટુ વ્હીલર દોરેલું હોય તો ટુ વ્હીલરવાળા પાર્કિંગ કરી શકે. પછી મિત્રો પરીક્ષામાં એવું પણ પૂછાય કે સિંગલ પટ્ટી રોડ હોય, એક વન વે રોડ હોય સિંગલ પટ્ટીનો, તો આપણે રિવર્સ ન લઈ શકાય. તો આવી બધી જ જેટલી પણ માહિતી જે છે એ આપણે ધીમે ધીમે અભ્યાસ કરીશું, એટલે આપણે એક્સપર્ટ બની જઈશું. ત્યાર પછી જુઓ અહીંયા કે ટુ વ્હીલર જો તમે ચલાવતા હોય તો અવશ્ય હેલ્મેટ પહેરવું જોઈએ પોતાની સેફટી માટે. આવા જેટલા પણ નિયમો જે છે એ બધા જ આપણે શીખી લઈશું, એટલે પરીક્ષામાં કશું બાકી રહેશે નહીં. ત્યાર પછી આપણે શું ભણવાનું છે, તો રોડ સેફટી પોલિસી. તો સરકારની જે પોલિસી કાયદો ઘડાયો છે આના અંતર્ગત એના વિશે અભ્યાસ કરવાનો છે. તો રોડ સેફટી પોલિસીની જે વિગતો જે છે એ બધી જ વિગતો હું તમને શીખવી દઈશ. ત્યાર પછી પોલિસી શા માટે બની છે, પોલિસી ક્યારે બની, કયા બંધારણની અંદર ક્યારે બની, પછી એ ક્યારે અમલમાં આવી, કઈ કમિટી દ્વારા આ પોલિસી બની, ક્યારે બની, કઈ સાલમાં બની, આ બધું શીખવાનું છે. ત્યાર પછી આ પોલિસી શા માટે બનાવવામાં આવી, એના મુખ્ય ઉદ્દેશ્ય શું હતા, મુખ્ય ગોલ શું હતા, એ બધું આપણે અહીંયા અભ્યાસ કરવાનું. ત્યાર પછી સરકારની યોજનાઓ. સરકાર જુદી જુદી યોજનાઓ લાવતી હોય છે મિત્રો આપણા માટે, કે જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય, એક્સિડન્ટ ઓછા થાય. તો આ સરકારની જે યોજનાઓ હોય એમાં મિત્રો અત્યારે તમને ખબર હશે કે ઇલેક્ટ્રિક સાધનોને પ્રાધાન્ય આપવામાં આવે છે. જે ઇલેક્ટ્રિસિટીથી જે ચાલે છે, એવા બેટરીથી ચાલે છે એવા સાધનોને પ્રાધાન્ય આપવામાં આવે છે. એની અંદર તમને સ્કીમ આપવામાં આવે છે કે 25% સબસિડી મળશે અને રોડ ટેક્સ તમારો માફ થઈ જશે. તો આવી જેટલી પણ સરકારની યોજનાઓ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. બધી જ યોજનાઓ ક્યારે અમલમાં આવી, કઈ સરકાર દ્વારા, મતલબ કે કઈ સાલમાં અમલમાં આવી, અને એ યોજના શું આપણને શું બેનિફિટ છે અને આપણે બેનિફિટ મેળવવા માટે શું કરવાનું, આ બધું જ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી સ્પર્ધા. તો રોડ જે અકસ્માત થાય છે એને ઓછા કરવા માટે સ્કૂલોની અંદર, કોલેજોની અંદર, પછી યુનિવર્સિટીની અંદર, સરકારની જુદી જુદી જે સંસ્થાઓ છે આરટીઓની અંદર, અથવા તો આરટીઓ જેવા જેટલા પણ ખાતા છે એની અંદર જુદી જુદી સ્પર્ધા લેવામાં આવે મિત્રો, કે જેની અંદર તમને પબ્લિકને અને ડ્રાઈવર મિત્રોને અવેરનેસ, જ્યાં રોડ સેફટી વીક, માર્ગ સલામતી વીક જે ઉજવાય છે જાન્યુઆરી મહિનામાં, એની અંદર તમે જાણતા હશો કે સરકારના અધિકારીઓ દ્વારા તમને રોડ ઉપર જુદી જુદી માહિતી શીખવવામાં આવે, નિયમોનું પાલન કરવું જોઈએ આવી માહિતી શીખવવામાં આવે. તો આ બધું જ જે કંઈ પણ છે એ આપણે અભ્યાસ કરવાનો છે. સરકાર તરફથી કયા કયા પ્રયત્નો થાય છે, દરેક પ્રયત્નોમાં દરેક વર્ષમાં કેવા કેવા પરિણામો મળે છે, એ બધું જ સરકારને આ રોડ સેફટીની અંદર તમને શીખવવામાં આવતું હોય છે. તો રોડ સેફટીની અંદર આવા બધા ટોપિકનો અભ્યાસ કરી લઈશું, એટલે આપણે રોડ સેફટીની અંદર 10માંથી સારામાં સારા ગુણ મેળવી શકીશું. એની અંદર બીજું જે છે મિત્રો એ છે જે આ મિકેનિક જે છે, કે જે આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ પરંતુ સાધનની જે માહિતી હોય એ પણ આપણને હોવી જોઈએ. તો આ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું છે. તો આ થઈ રોડ સેફટીની માહિતી. તો રોડ સેફટીની જેટલી પણ મિત્રો સરકારની વેબસાઇટો જે છે ને, વેબસાઇટ એટલે શું, તો જ્યાં આપણી માહિતી આપેલી હોય, જે લાભ હોય, જો અહીંયા યોજના છે તો યોજનાનું ડિસ્ક્રિપ્શન ક્યાં હોય, માહિતી ક્યાં હોય, તો વેબસાઇટ ઉપર હોય, ઓનલાઈન જ બધી માહિતી હોય. તો વેબસાઇટોનો અભ્યાસ પણ આપણે કરવાનો છે. પરંતુ આ બધી ચિંતાઓ તમારે કરવાની નથી, અમારે બધી ચિંતાઓ કરવાની છે કે પરીક્ષામાં શું પૂછાય અને એનું કન્ટેન્ટ જે પૂછાય એ વસ્તુ ક્યાંથી લાવી, એ બધી જ જવાબદારી અમારી. તમારે ખાલી તૈયારી કરવાની છે. અને મારી એવી ઈચ્છા છે કે જેટલા પણ મિત્રો આપણા ત્યાંથી અભ્યાસ કરે છે એ બધા જ આ વખતે જીએસઆરટીસી એસટી નિગમની અંદર જોબ કરતા હોવા જોઈએ. તો ચાલો હવે રોડ સેફટીના જે માર્કિંગ છે, ચિહ્નોના લેક્ચરની અંદર મળીએ. જય હિન્દ, જય ભારત.